हेलो विद्यार्थी मित्रों, धोरण 5 गणित चेप्टर 2 आकार अने खूणा प्रश्न नंबर 10 घड़ियाळना कांटाथी क्यो खूणो बने छे। आपणे आ जे घड़ियाळ आपेली छे तेमां कांटा आपेला छे, ई कांटाथी क्यो बंने कांटानो यूज करीने क्यो खूणो बने छे ई शोधवानुं छे अने समय पण लखवानो छे। तो आपणे 3 प्रकारना खूणा शीख्या, काटकोण, काटकोणथी मोटो अने काटकोणथी नानो, तथा समय पण जणावो। तो पेली आकृति छे एमां 8 અને 7 ની વચ્ચે ખૂણો કાંટો છે અને 5 ઉપર છે। તો આ ખૂણો કેવો બને છે? તો કે કાટકોણથી નાનો। આપણો કાટકોણ શું હોય? તો કે એલ આકાર હોય। રેડી? તો આ બન્યો છે કાટકોણથી નાનો અને સમય શું થયો છે? તો કે 7:25। પછી પ્રશ્ન નંબર 2 એમાં જો આ ખૂણો કેવો બન્યો છે? કાંટા વચ્ચેનો, તો કે કાટકોણથી મોટો। तो अहींया लखवानुं खूणो काटकोणथी मोटो। समय शुं थयो छे? तो के नानो कांटो 8 उपर छे, मोटो कांटो 3 उपर छे। तो शुं थयुं? 8:15 बराबर छे। एना पछी छे तो के नानो कांटो 9 उपर छे, मोटो कांटो 2 उपर छे। पहेला तो खूणो केवो बन्यो? तो के काटकोणथी मोटो अने समय शुं थयो? तो के 9:10 बराबर छे। चलो प्रश्न नंबर 4 आ पण खूणो काटकोणथी मोटो बन्यो छे, तो खूणामां लखी नाखवानुं काटकोणथी मोटो। समय तो के नानो कांटो 9 અને 10 ની વચ્ચે અને મોટો કાંટો 5 ઉપર, તો 9:25। समय आ रीते लखवानो 9 પછી ડબલ આપણે 2 ટપકા જેને કહેવાય જેમ અને 25 બરાબર છે। પછી છે પાંચમો દાખલો, નાનો કાંટો 10 ઉપર, મોટો કાંટો 12 ઉપર, ખૂણો બન્યો છે કાટકોણથી નાનો બરાબર છે અને સમય થશે 10। જ્યારે 10 હોય કે કોઈ પણ એમને એકલી સંખ્યા હોય, મિનિટમાંથી કાંઈ ન હોય, તો જેમ કરી અને 2 0 કરી નાખવાના, આવી રીતે લખવાનું, ખાલી 10 લખવાના નહીં, 10:00 બરાબર છે। પ્રશ્ન નંબર 6 અહીંયા નાનો કાંટો 3 ઉપર, નાનો કાંટો 10 ઉપર છે અને મોટો કાંટો 3 ઉપર છે। ખૂણો કેવો બને છે? તો કે કાટકોણથી મોટો। तो शू टाइम थशे? तो के 10:15, कारण के 3 उपर मोटो कांटो छे, नानो कांटो 10 और 11 नी वच्चे एटले 10:15। एना पछी छे प्रश्न नंबर 7। प्रश्न नंबर 7 में नानो कांटो छे ई 6 और 7 नी वच्चे अने मोटो कांटो 8 उपर बराबर छे। तो खूणो क्यो बने छे? तो के काटकोणथी नानो अने समय शुं थशे? तो के नानो कांटो 6 और 7 नी वच्चे एटले 6 અને 8 ઉપર મોટો કાંટો એટલે 40। આપણે 5-5 મિનિટનું શીખવાનું। જો 1 ઉપર હોય તો 5, 2 ઉપર હોય તો 10, 3 ઉપર હોય તો 15 મિનિટ આ પ્રમાણે ગણવાની, 4 ઉપર હોય તો 20, 5-5 મિનિટ ઉમેરતી જવાની, 25, 30, 35 અને 40 બરાબર છે। પછી અહીં 45, 50, 55 અને અહીંયા 60 નહીં લખવાનું, અહીંયા શું નાખવાનું? 12 ઉપર કાંટો આવે મોટો એટલે 00। ચલો एना पछी छे काटकोणथी मोटो। खूणो केवो छे? काटकोणथी मोटो अने नानो कांटो छे ई आपणे छे 9 અને 10 ની વચ્ચે અને મોટો કાંટો છે 6 ઉપર। ખૂણો કાટકોણથી મોટો થયો અને વાગ્યા કેટલા? 9:30 એટલે કે 9 અને 30, તો 9:30 બરાબર છે। પ્રશ્ન નંબર 9 માં શું છે? ખૂણો કેવો છે? કાટકોણથી નાનો અને નાનો કાંટો છે 4 અને 5 ની વચ્ચે અને મોટો કાંટો છે 2 ઉપર। હમણાં મેં કીધું કઈ રીતે ગણવાનું, 5, 10, 1 ઉપર હોય તો 5, 2 ઉપર હોય 10, તો 4 અને 10। હવે જોઈએ દાખલા નંબર 10। દાખલા નંબર 10 માં શું છે? ખૂણો તો આપણને જોઈને જ ખબર પડી જાય કાટકોણથી નાનો છે। હવે જે આપણો કાંટો છે નાનો કાંટો ઈ છે 12 ઉપર અને મોટો કાંટો 1 ઉપર। 1 ઉપર હોય એટલે પાછળ શું આવે? 5, તો ખાલી 5 નહીં લખવાના, 0.5 લખવાના બરાબર, 12:05। પ્રશ્ન નંબર 11 માં શું કીધું? કે ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય તથા સમય પણ લખો। એટલે આપણે કાંટા એવા દોરવાના કે જે ખૂણા શું બને? કાટકોણથી મોટા। એટલે આપણે એવી રીતે દોરવાનું કે ખૂણો કાટકોણથી મોટો બને અને જે આપણે દોરી એ સમય લખવાનો છે। તો અહીંયા મેં દોરેલો છે, અહીંયા નાનો કાંટો મેં 5 ઉપર દોર્યો છે અને મોટો કાંટો 12 ઉપર, એટલે ખૂણો કેવો થઈ ગયો? કાટકોણથી મોટો અને સમય શું થયો? 5, તો 5:0 બરાબર છે, 5:0। હવે અહીંયા બીજો મેં કેવું કર્યું છે? તો કે અહીંયા નાનો કાંટો 9 ઉપર છે,
મોટો કાંટો 3 ઉપર, તો આ શું થયો? કાટકોણથી મોટો થયો ખૂણો. અને ટાઈમ શું થયો? નાનો કાંટો 9 ઉપર એટલે અહીંયા 9 જેમ અને 3 ઉપર છે એટલે મિનિટ કેટલી થઈ? 15. એવી જ રીતે દાખલા નંબર 3. દાખલા નંબર 3માં શું છે? નાનો કાંટો દોર્યો છે 8 ઉપર અને મોટો કાંટો છે 3 ઉપર, તો આ કાટકોણથી મોટો થઈ ગયો ખૂણો અને સમય શું થયો? તો કે 8 ને 15. એવી જ રીતે દાખલા નંબર 4. પ્રશ્ન નંબર 4માં શું છે? નાનો કાંટો 4 ઉપર કર્યો, નાનો કાંટો 10 અને 11 ની વચ્ચે અને મોટો કાંટો 4 ઉપર એટલે કે 10 ને 20. આ 10 અને આ જે મોટો કાંટો 4 ઉપર છે એટલે ત્યાં શું આવે? 20. એવી જ રીતે પ્રશ્ન નંબર 5માં નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 8 ઉપર, એટલે ખૂણો કેવો બન્યો? ખૂણા આપણે બધા કાટકોણથી મોટા જ બનાવવાના છે. જો તમે અહીંયા 6 ઉપર મોટો કાંટો કરી નાખો તો એ કાટકોણ બની જશે. જો તમે 5 ઉપર મોટો કાંટો કરી નાખો તો એ કાટકોણથી નાનો બની જશે. બરાબર? 8 ઉપર કે 7 ઉપર કરો એટલે શું થાય? કાટકોણથી મોટો. તો અહીંયા 3 અને અહીંયા 8 ઉપર આવ્યા એટલે 40 મિનિટ. એવી જ રીતે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6માં નાનો કાંટો 6 ઉપર, મોટો કાંટો છે 11 ઉપર એટલે 6 ને 55 અને ખૂણો કેવો બન્યો? કાટકોણથી મોટો. એવી જ રીતે પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12ની સૂચના શું છે? કે ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો હોય. આગળના પ્રશ્નોમાં આપણે શું કર્યું? એવા ખૂણા દોર્યા કે જે કાટકોણથી મોટા હોય. હવે આપણે શું કરશું? કાટકોણથી નાના ખૂણા દોરશું અને સમય પણ લખશું. બરાબર? પહેલો પ્રશ્ન. તો પહેલામાં આપણે ખૂણો કાટકોણથી નાનો દોરવાનો છે. કાટકોણથી નાનો ખૂણામાં શું યાદ રખાય? કે તમે જે નાનો કાંટો દોરો ને એની 1 થી 2 જગ્યાએ મૂકી અને એને મોટો ખૂણો દોરવાનો. બરાબર? 1 થી 2 જ અંક મૂકીને મોટો ખૂણો દોરવાનો એટલે એ શું બને? કાટકોણથી નાનો. અને જ્યારે મોટા ખૂણા બનાવો ને તો 3 અંક મૂકીને જ દોરાય એટલે એ શું બને? મોટો ખૂણો બને. તો નાના ખૂણામાં હંમેશા નજીક દોરવાનું. કઈ રીતે? જો અહીંયા નાનો કાંટો ક્યાં દોર્યો? 5 ઉપર અને મોટો કાંટો એટલે 2 અંક 1 અંક મૂકીને 7 ઉપર દોર્યો એટલે આ શું બને? કાટકોણથી નાનો. અને સમય શું થાય? 5 ને 35. બરાબર છે? 5 ઉપર નાનો કાંટો એટલે 5 જેમ અને 7 ઉપર મોટો કાંટો એટલે 35. એવી જ રીતે પ્રશ્ન નંબર 2માં શું કર્યું? તો કે 9 ઉપર નાનો કાંટો દોર્યો અને 8 ઉપર મોટો કાંટો દોર્યો એટલે 9 અને 10 ની વચ્ચે. બરાબર? તો અહીંયા 9 આ ખૂણા બધા કેવા બનાવવા જોઈએ? કાટકોણથી. ખૂણા બધા કેવા બનવા જોઈએ? કાટકોણથી નાના. બરાબર છે? અને અહીંયા સમય શું થશે? 8 ઉપર મોટો કાંટો એટલે સમય થશે 40. હવે છે પ્રશ્ન નંબર 11. તો પ્રશ્ન નંબર 11માં શું છે? તો કે પ્રશ્ન નંબર 11માં આપણે જે નાનો ખૂણો છે ને નાનો કાંટો છે ને એ 11 ઉપર અને મોટો કાંટો 12 ઉપર. તો ખૂણો કેવો બન્યો? કાટકોણથી નાનો. અને જે આપણે આ છે સમય શું થયો? તો કે 11 વાગ્યા છે એટલે 11:00. એવી જ રીતે પ્રશ્ન નંબર 4. બધામાં ખૂણા કેવા કરવાના? કાટકોણથી નાના. બરાબર છે? તો જો અહીંયા જો આપણે મોટો કાંટો મૂક્યો 12 ઉપર, નાનો કાંટો મૂક્યો 2 ઉપર એટલે ખૂણો કેવો બન્યો? કાટકોણથી નાનો. હંમેશા 1-2 અંક મૂકીને જ કરવાનું. બરાબર છે? તો અહીંયા 12 જેમ અને 2 આવ્યું છે એટલે 10. બરાબર છે? હવે અહીંયા 10 અને 11 ની વચ્ચે છે 9 અને 10 ની વચ્ચે છે નાનો કાંટો અને આ છે 10 અને 11 ઉપર છે મોટો કાંટો. તો અહીંયા સમય શું થશે? 9:55. બરાબર છે? હવે અહીંયા 8 ઉપર નાનો કાંટો છે અને 10 ઉપર છે મોટો કાંટો એટલે ખૂણા શું બનશે? કાટકોણથી નાના. બને ત્યાં સુધી 1 અંક મૂકીને જ મોટો કાંટો કરવો એટલે બહુ વાંધો આવે નહીં. તો આ શું થશે? 8:50. હવે તમને પ્રશ્ન નંબર 13માં એમ કીધું છે કે નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં રાઈટ કરો. તો આપણે એક વસ્તુ શીખી લઈએ કે 90 અંશ હોય. આપણે શીખેલું જ છે કે 90 અંશ હોય તો કાટકોણ. બરાબર? 90 અંશનો ખૂણો હોય ને એટલે કાટકોણ. પછી 90 થી નાના આવે અંક એ કાટકોણથી નાના અને 90 અંશથી મોટા આવે અંક એ કાટકોણથી મોટા. તો આ ઉપરથી આપણને આ કોષ્ટક પૂરી શકી. તો પેલું છે 30 અંશ ખૂણાનું માપ. તો 30 અંશ કેવું છે? 90 અંશથી નાનું. તો એ ખૂણો કેવો કહેવાય? કાટકોણથી નાનો. એટલે તમને અહીંયા રાઈટ કરેલું છે. બરાબર છે? 74 અંશ.
74 અંશ શું છે તો કે 90 અંશથી નાના, તો એ શું કહેવાય કાટકોણથી નાનો. 95 અંશ શું છે 90 અંશથી મોટા, તો એ શું કહેવાય કાટકોણથી મોટા. આ ટાર્ગેટ યાદ રાખવાનો, 90 અંશ એટલે કાટકોણ. 90 અંશ આવે, જો અહીંયા 90 અંશ છે એટલે ત્યાં કાટકોણ ઉપર રાઈટ કરી દીધો. આનાથી જેટલા નાના અંક આવે 89 સુધી એ બધા શું કહેવાય કાટકોણથી નાના, અને 90 થી બધા મોટા અંક શું હોય કાટકોણથી મોટા. પછી 120, તો એ શું છે 90 થી મોટા, તો કાટકોણથી મોટો. 90 અંશ એટલે કાટકોણ. 60 અંશ, તો 60 અંશ શું છે 90 અંશથી નાના, તો એ શું આવે કાટકોણથી નાના. 80 અંશ એ 90 અંશથી નાના, તો કાટકોણથી નાના. આ જે ઉપર મીંડું હોય તેને શું કહેવાય અંશ, બરાબર છે. 150 અંશ, તો એ શું છે 90 થી મોટા, તો કાટકોણથી મોટા. 100 અંશ પણ 90 થી મોટા, તો કાટકોણથી મોટા. 45 અંશ શું છે 90 અંશથી નાના છે, તો એ શું આવે કાટકોણથી નાના, બરાબર છે. પ્રશ્ન નંબર 14, નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને. કાટકોણ એટલે શું કે તો કે 90 અંશ થાય, તો પેલો છે 35 અંશ છે, એમાં તમે કેટલા ઉમેરો તો કાટકોણ એટલે કે 90 અંશ બને. તો આપણે શું કરશું 90 અંશ છે ને એમાંથી આ 35 બાદ કરી દઈશું, એટલે આપણને આ જવાબ મળી જાય, બરાબર છે. તો આ 90 છે એમાંથી 35 બાદ કરી તો 10, અહીંયા આવશે 8, તો 10 માંથી 5 જાય તો 5, 8 માંથી 3 જાય તો 5, તો એનો મતલબ શું આવે અહીંયા 55 અંશ. એવી જ રીતે આગળનું બધું કરતા જવાનું. 20માં કેટલા ઉમેરો તો 90 થાય તો કે 70, તો અહીંયા શું લખી નાખવાનું 70. 60 અંશમાં કેટલા ઉમેરો તો 90 થાય તો કે 30 અંશ, બરાબર છે, તો અહીંયા લખી નાખવાનું 30 અંશ. 82માં કેટલા ઉમેરો તો 90 અંશ થાય તો કે 82, એને 90માંથી બાદ કરી નાખવાનું. 90માંથી 82ને બાદ કરો તો જવાબ આવે 8 અંશ, તો અહીંયા આવશે 8 અંશ. પછી છે 38 અંશ, તો 90 - 38 કરવાનું, બરાબર. 90 - 38, અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 8, તો 10માંથી 8 જાય તો 2 અને 8માંથી 3 જાય તો 5, તો કે કેટલો આવશે જવાબ 52 અંશ. 47માં કેટલા ઉમેરો તો 90 થાય તો કે 90 - 47, 0માંથી 7 જઈને અહીંયા 10, અહીંયા 8, 10માંથી 7 જાય તો 3, 8માંથી 4 જાય તો 4, તો કે આવશે 43 અંશ. 74 અંશ, 74 અંશમાં કેટલા ઉમેરો તો 90 થાય તો કે 90 - 74 કરી નાખવાના, તો કે અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 8, તો 10માંથી 4 જાય તો 6, 8માંથી 7 જાય તો 1, તો કે 16 અંશ. એવી જ રીતે 53 અંશ છે એમાં કેટલા ઉમેરો તો 90 થાય તો કે 90 - 53, અહીંયા આવશે 10, અહીંયા આવશે 8, 10માંથી 3 જાય તો 7, 8માંથી 5 જાય તો 3, તો કે 37 અંશ. 85માં 5 ઉમેરો એટલે શું થઈ જાય 90 અંશ, બરાબર છે. હવે પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 15માં શું કીધું, નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ કરો. આપણને 3 સૂચના આપી છે અને એક આપણને આકૃતિ આપી છે, અને આ આકૃતિમાં આપણે સૂચના મુજબ કરવાનું છે. તો પેલું છે કાટકોણ દર્શાવો. કાટકોણ એટલે એલ આકાર થતો હોય, એ આપણો 90નો ખૂણો હોય એ દર્શાવવાનો છે. તો આ આકૃતિમાં આવી રીતે આ છે 2 એલ આકાર થાય છે, તો આ આપણે હવે ચોરસ દર્શાવવાનું અને ત્યાં લખી નાખવાનું કાટકોણ, એટલે આપણા 2 ખૂણા શું છે કાટકોણ. હવે આ આકૃતિ છે એમાં આમ જાય છે આડો લીટો, એટલે આ ખૂણો કેવો થશે કાટકોણથી મોટો, અને આ ખૂણો કેવો થશે કાટકોણથી નાનો. તો અહીંયા લખી નાખ્યું કાટકોણથી નાનો, અને આ ખૂણો છે કાટકોણથી મોટો. બસ આપણે આકૃતિની અંદર જ દર્શાવવાનું છે. કાટકોણ દર્શાવો એટલે આ 2 ખૂણા, અને કાટકોણથી મોટો એટલે આ ખૂણો, અને કાટકોણથી નાનો એટલે આ ખૂણો. એવી જ રીતે પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 16માં તમને શું કીધું કે વિભાગ અ, બ અને જવાબ. તો વિભાગ અમાં તમને આકૃતિ આપેલી છે, વિભાગ બમાં એને લગતા આન્સર આપેલા છે. તમારે સાચો જવાબ ગોતી અને અહીંયા ABCD લખવાની છે. તો પેલો આપણો એલ આકાર શું કહેવાય, એલ આકારવાળો ચોરસ આવો ખૂણો હોય તો કે કાટકોણ. તો કાટકોણનો ઓપ્શન કયો છે બી, તો અહીંયા પહેલાની સામે આવશે બી. પછી આ ખૂણો છે એ કેવો છે તો કે કાટકોણથી મોટો છે, તો કાટકોણથી મોટો ક્યાં છે અહીંયા, તો ત્યાં શું છે સી, તો અહીંયા જવાબ આવશે સી.
પછી આ ખૂણો છે એ આપણો કેવો છે તો કે કાટકોણથી નાનો, તો કાટકોણથી નાનો છે એ, તો અહીંયા લખવાનું એ, બરાબર છે। હવે જે પ્રશ્ન નંબર 17 છે એ શું છે કે નીચે આપેલા ખૂણા કોણ માપકથી માપવાના છે અને તેનું માપ ચોરસમાં લખવાનું છે। હવે આ કોણ માપકથી માપવાવાળા ખૂણા માટે તમારે કોણ માપક લેવું જોઈશે, બરાબર, અને એ આપણે લાઈવ ક્લાસમાં શીખશું। અહીંયા તમે એ પ્રકારે વ્યવસ્થિત શીખી શકશો નહીં, કારણ કે આગળ આપણે 6ઠા ધોરણમાં કોણ માપકનો યુઝ આવે છે, એટલે વ્યવસ્થિત શીખવા માટે આ પ્રશ્ન અત્યારે આપણે સ્કીપ કરવામાં આવે છે અને આ પ્રશ્ન આપણે ક્લાસમાં શીખશું, ત્યારે હું તમને વ્યવસ્થિત કોણ માપકનું માપ લેતા શીખવાડીશ, બરાબર છે। એટલે આ પ્રશ્ન એક સ્કીપ કરી દેવાનો છે અત્યારે। ચલો, પ્રશ્ન નંબર 18, ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો તમને ઘડિયાળ આપેલી છે ને, ઘડિયાળનો સમય તમને નાનો કાંટો 9 ઉપર છે અને ઘડિયાળનો મોટો કાંટો છે ને એ 12 ઉપર છે, એટલે સમય શું થયો છે ઘડિયાળમાં તો કે 9 વાગ્યા છે, બરાબર। તો પહેલો જ પ્રશ્ન તમને પૂછ્યો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, તો આપણે શું લખવાનું 9, ખાલી 9 લખવાનું નથી, કોઈ પણ સમય લખો એટલે 9 અથવા પાછળ મિનિટ આવતી હોય તો એ પ્રમાણે, બરાબર, 9। પછી બીજો પ્રશ્ન તેમાં પૂછ્યો છે કે ઘડિયાળના કાંટાઓ દ્વારા કયો ખૂણો બનેલો છે। આ જે ઘડિયાળના કાંટા છે એને કયો તો કે આવો એલ આકાર બનાવ્યો છે, તો એલ આકારવાળો ખૂણો કયો બને 90 અંશ, 90 અંશ એટલે કાટકોણ। તો આપણે બીજા પ્રશ્નના જવાબમાં લખશું કાટકોણ। પછી તમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, જો ઘડિયાળમાં 9 ને 15 વાગ્યે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને, એટલે કે આ ઘડિયાળ છે, એક મિનિટ, આ ઘડિયાળમાં અહીંયા 9 છે અને અહીંયા એની સામે 3 આવે, અહીંયા 12 અને અહીંયા 6, તો 9 ને 15 એટલે કે નાનો કાંટો 9 ઉપર અને મોટો કાંટો 3 ઉપર, તો આ કયો ખૂણો બને તો કે આ બને કાટકોણથી મોટો। તો અહીંયા જવાબ લખવાનો ત્રીજામાં કાટકોણથી મોટો। પછી તમને શું કીધું કે ઘડિયાળમાં 2 વાગ્યે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને છે, તો આપણે ફરીથી ઘડિયાળ દોરીને જોઈ લેવાનું। 2 વાગે એટલે અહીંયા શું હોય 12, અહીંયા 1 અને અહીંયા 2, એટલે કે આપણો મોટો કાંટો હોય 2 વાગ્યા હોય એટલે 12 ઉપર અને નાનો કાંટો હોય એ 2 ઉપર, તો આ કેવો ખૂણો બન્યો તો કે કાટકોણથી નાનો। તો અહીંયા જવાબમાં શું આપણે લખશું કાટકોણથી નાનો, બરાબર છે। ચલો, હવે આપણે છે ચલો ગૃહ કાર્ય કરીએ। એમાં તમને એક આકૃતિ આપેલી છે આઈ લવ મેથ્સ, બરાબર। આ આકૃતિ છે એમાં તમને ખૂણા પણ દર્શાવેલા છે, તો આપણે ખાલી ખૂણાની સંખ્યા લખવાની છે કે કેટલા કાટકોણ છે, કેટલા કાટકોણથી મોટા છે અને કેટલા કાટકોણથી નાના છે। તો આપણે જે ચોરસ હોય આવા દર્શાવેલા એ કાટકોણ જ હોય, અથવા એલ આકાર હોય કાટકોણ હોય, તો અહીંયા કાટકોણ એટલે જેટલા ચોરસ દર્શાવેલા છે એ આપણે શું છે કાટકોણ છે। તો ગણી લઈએ કાટકોણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, તો કાટકોણની સંખ્યા કેટલી થઈ 19। હવે કાટકોણથી મોટા ખૂણા દર્શાવવાના છે, તો કાટકોણથી મોટા આપણી પાસે 2 જ આવે છે ખૂણા, અને ક્યાં છે આ એ ઉપર આવે। મેં તમને આની પહેલાં આપણે જે 3-4 આકૃતિ કરાવેલી આગળ એમાં છે આપણે નીચેના 2 ખૂણા હોય શું હોય કાટકોણથી મોટા, અને જ્યાં ઉપરના 3 ખૂણા હોય કાટકોણથી નાના, તો એ 2 ખૂણા ક્યાં છે આ 2 શું છે કાટકોણથી મોટા, અને કાટકોણથી નાના તો કે આ 1 2 3 4 5 6 7 8 ને 9, આ 9 શું છે કાટકોણથી નાના। ફરીથી કરી લઈએ, કાટકોણ એટલે જે આવા ચોરસ આપેલા હોય એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19, તો 19 છે આપણા કાટકોણથી મોટા આપણા 2 જ ખૂણા છે જે એમાં બને નીચેની સાઈડ, બરાબર। આ 2 ખૂણા શું છે કાટકોણથી મોટા અને કાટકોણથી નાના, તો એક આપણે આ વી આકારમાં બને છે કાટકોણથી નાનો એક, પછી આ એમમાં 3 બને છે 1 2 3 અને ટોટલ થયા 4, પછી આ એની અંદર 3 બને છે 1
2 3 તો 4 ને 3 7 અને આ જે આવું એસ છે આપણે મેથ્સનો એમાં 2 બને છે 1 અને 2 તો ટોટલ ખૂણા થયા 9.